ભાવનગર શહેરના અખિલેશ સર્કલ નજીક આવેલ મીરા પાર્ક પાસે એક યુવાન ઉપર નજીવી બાબતે 5 થી 6 શખ્સે દોડમાર મારતા સારવારથી હોસ્પિટલ ખસેડવામાં આવેલ। ભાવનગર શહેરના અખિલેશ સર્કલ નજીક આવેલ મીરા પાર્ક પ્લોટ નંબર 80 માં રહેતા હર્ષિતભાઈ બેલાણી સાથે ત્યાં જ રહેતા જગદીશભાઈ પરમાર સાથે ગાડી મૂકવા અને કોમન પ્લોટમાં ગેરકાયદેસર ચણતર કરતી વેળાએ હર્ષિતભાઈએ ચણતર કરવાની ના પાડતા જગદીશભાઈ પરમાર ઉશ્કેરાઈ જતા તેના સાથીદાર હાર્દિકભાઈ રાઠોડ, મનરભાઈ રાઠોડ અને સોનલબેન રાઠોડે હર્ષિતભાઈને ઢીકાપાટું વડે ઢોરમાર મારતા સારવારથી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા। મારું નામ હર્ષિત બેલાણી છે। હું પ્લોટ નંબર 80 માં મીરા પાર્ક અખિલેશ સોસાયટી પાસે રહું છું। અહીંયા અમુક ઘરનો એવો ત્રાસ છે કે ગેરકાયદેસર રીતના બાંધકામ કરી અને નાના માણસોને દબાવી અને જગ્યા વાળે છે અને પ્લસ અત્યારે મને એ લોકોએ 3-4 જણાએ ભેગા થઈ અને મૂન માર મારે છે। જેવા મારી સામે જગદીશભાઈ પરમારનું મકાન આવેલું છે, એને વર્ષ દિવસથી બાંધકામ ચાલુ છે। એનું આપણે ભલમન સાહીથી આપણી ગાડી પાર્ક રહેતી હતી ને અહીંથી લીધી હતી કોમનમાંથી। હવે ત્યાં એ કોમનમાં ઓટલો બનાવવા માગે છે, ગાર્ડન બનાવવા માગે છે। અને મારા મમ્મીએ વાત કરી તો એણે એમ કીધું એ તો હવે ત્યાં તમારી ગાડી નહીં લે, ત્યાં મારી ગાડી રહેશે। મેં કીધું વાંધો નહીં ભાઈ, આ કોમન પ્લોટ છે, તમે મૂકી દો, મારી ગાડી મૂકીશ। એમાં મમ્મી સાથે મોટેથી બોલવા માંડ્યા એટલે અમે મમ્મીના ઘરે લઈ જતા હતા તો એ લોકો 4-5 જણાએ વારા પડતી પહેલાં જગદીશભાઈએ મને માર્યો અને હાર્દિકભાઈ રાઠોડ જે સામે એની રહે છે અને એના ફાધર છે એણે મને પકડી રાખ્યો હતો। એમાં જગ્યાભાઈ અને એને મને ઢીકાપાટો માર્યો અને મેં એને કીધું કે મને છોડી દો, તમે રહેવા દો, અમારા બેની વાત છે। તો એ આપણે હાર્દિકભાઈના પપ્પા અને હાર્દિક જેમ તેમ બોલવા માંડ્યા અને એણે તે મને માર્યો। ત્યારે જગદીશભાઈ મને પકડેલો હતો અને એના ફાધરે પકડેલો હતો અને હાર્દિકે મારું ગળું દાબેલું હતું ને એમના મધર છે સોનલબેન, એ 2 ફામ ગાળો બોલતા હતા અને મારા ઘરમાં અમે વૈયા પછી આજુબાજુ કપચી પડેલી છે, એ કપચી ઘા કરવા માંડ્યા અને મારી ગાડી ત્યાં પડી હતી કે કાચ ફોડી નાખું, ધોકા લઈને એ બધું એ લોકોએ કર્યું અને મને કે બહાર નીકળ, મારી જ નાખવો છે। અને આ ઘરના બાયણા પછાડતા હતા, બારી પછાડતા હતા અને પછી મેં 100 નંબરમાં પોલીસને ફોન કર્યો, ન લાગ્યો એટલે હું 108 મારફતે અહીંયા સિવિલમાં અત્યારે આવ્યો છું। તમે ફરિયાદ કરવાના છો? હા, ફરિયાદ કરવાના છે। ઓકે।